હું સેજલ માલવિયા, જાહેર બાંધકામ સમિતિ સભ્ય કોર્પોરેટર. આજે અમે આવ્યા છીએ ભેસ્તાન ફાયર સ્ટેશનની અંદર. 25 તારીખે અમારી સામાન્ય સભામાં સમિતિની મિટિંગ હતી. તેની અંદર ભેસ્તાન ફાયર સ્ટેશનનું રિનોવેશનનું કામ આવેલું. 4.5 કરોડનું રિનોવેશનનું કામ ભેસ્તાન ફાયર સ્ટેશનનું આવેલું. એટલે મેં ફાઇલ વાંચી તો ફાઇલની અંદર ભેસ્તાન ફાયર સ્ટેશનની અંદર જે ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ લગભગ 10 વર્ષ જૂનું છે. 10 વર્ષની અંદર એટલું હાલત ખરાબ થઈ ગઈ છે કે ત્યાં લોકો રહે છે. અત્યારે હાલત એટલી ખરાબ થઈ રહી છે, પણ ત્યાં રહેવાય એવું છે. અને એના જીવના જોખમે અહીંયા ફાયરના જે કામદારો છે એ લોકો અહીંયા રહી રહ્યા છે. હું તમને ફાયર સ્ટેશનની હાલત બતાવું ત્યારે. ની અંદર આ બનાવવામાં આવેલું છે, બરાબર. હાલ અત્યારે 10 વર્ષ થયા છે. અહીંયા ફાયરનો સ્ટાફ કામ કરે છે. અહીંયા ફાયરનો સ્ટાફ હાલ કામ કરી રહ્યો છે. लाइट करो, लाइट करो, लाइट करो. बस 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 बस. જો આની હાલત જો, અહીંયા ફાયરનો સ્ટાફ લોકોનો જીવ બચાવે છે અને અહીંયા પોતાનો જીવ જોખમમાં મુકાય એવી હાલત છે અત્યારે. આ બિલ્ડિંગની હાલત એવી છે કે ચોમાસા દરમિયાન ગમે ત્યારે આ બિલ્ડિંગમાં કોઈની જાન જાય ને એવી હાલત છે. જો અત્યારે ફાયરનો સ્ટાફ અહીંયા હાજર નથી, પણ મતલબમાં જો અહીંયા કામ કરી રહ્યો છે. અહીંયા બધું છે, બરાબર. આવી હાલત છે. હું અધિકારીઓને અને ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરને કહેવા માંગુ છું કે 10 વર્ષની અંદર તમારું બિલ્ડિંગ શું આવું થઈ જાય છે? 10 વર્ષની અંદર શું તમે તમારું બિલ્ડિંગ તમે આવું બનાવો છો? તમે રહો છો એ આવું બિલ્ડિંગ બનાવો છો? 10 વર્ષની અંદર આવું બિલ્ડિંગ બનાવો છો તે તેનો જો આ બિલ્ડિંગ જો, આ જો આની તિરાડું જો, અહીંયા જો. લાઈવના માધ્યમથી કમિશનરને પણ કહેવા માંગુ છું કે અહીંયા આ ફાયરના સ્ટાફ રહે છે, અહીંયા કામ કરે છે, તો અહીંયા કોઈના જીવના જોખમે જો એને કંઈ થશે, કોઈનો જીવ જોખમમાં મુકાશે તો જવાબદારી કોની રહેશે? કમિશનરની રહેશે. એટલે કમિશનરને કહેવા માંગુ છું આ લોકોને શિફ્ટિંગ કરે અને આનો સ્ટેબિલિટી રિપોર્ટ બતાવી ફાઇલની અંદર આવેલો મુકદ્દમ દલાલ નામના વ્યક્તિએ સ્ટેબિલિટી કરેલો અને એ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવેલો છે. છતાં આ લોકોને અહીંયા જુઓ, અહીંયા હાલત જુઓ. અહીંયા લોકો રહે છે, લોકોનો જીવ બચાવે છે, પોતાનો જીવ નથી સલામત રાખી શકતા. નેગેટિવ સ્ટેબિલિટી રિપોર્ટ આવે તો 10 વર્ષની અંદર કઈ રીતના બિલ્ડિંગ આવી રીતના કકડબદ્ધ થઈ શકે? આમાં જે અધિકારીઓ સંડોવાયેલા હોય એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને જે કોન્ટ્રાક્ટરને આ સોંપવામાં આવેલો છે, જેને કામગીરી કરવામાં આવી છે, એમને એસએમસી નો કડકમાં કડક સજા થઈ છે. આને જે રિનોવેશન કરવું જોઈએ. જે કોન્ટ્રાક્ટર છે, એમને આ રિનોવેશન કરાવવાની મારી અપીલ છે. કમિશનરને કહેવા માંગુ છું જે કોન્ટ્રાક્ટરે આ બિલ્ડિંગ બનાવ્યું છે એને જ રિનોવેશનનો 4.5 કરોડનો ખર્ચો છે એને જ ભોગવવો પડે એવી મારી રજૂઆત છે. હું તમને આગળ લઈ જાઉં છું. ફાયર
ક્વાર્ટર્સના જે લોકો રહે છે, ક્વાર્ટર્સની અંદર જે બનાવેલા છે એમાં જે લોકો રહે છે, અહીંયા સ્ટાફ રહે છે, ઈ બિલ્ડિંગ હું તમને બતાવવા જઈ રહ્યું છું. તો ચલો. બંધ કર દો. હા. આમાં જવાબદાર કોણ હશે? કંઈ પણ થશે તો જવાબદારી કોણ લેશે? કમિશનર તમે લેશો કે કોણ લેશે? કોન્ટ્રાક્ટર લેશે કે જે તે અધિકારી લેશે? જવાબદારી કોઈ લેજો. ભાજપના મળતિયાને કહેવા માંગુ છું કે 10 વર્ષની અંદર તમે તમારા મકાનો આવી રીતના બનાવો છો. લોકોના પૈસાનો આવી રીતના વેડફાટ થાય છે. લોકો મજૂરી કરીને ટેક્સ ભરે છે, વેરો ભરે છે. વેરો તો દર વર્ષે વધારો છો, આવા નવા કામ કરીને વધારો છો. આ બિલ્ડિંગની અંદર ફાયરનો સ્ટાફ રહેશે. આ લોકોની ઇમરજન્સીમાં ગમે ત્યારે ફોન આવે, આગ લાગી હોય તો, એટલે આ લોકો ઇમરજન્સીમાં જાય એટલા માટે એને ફાયર ક્વાર્ટર્સ આપવામાં આવ્યા હોય છે, રહેવા માટે. સુરત મહાનગરપાલિકાએ આપવામાં આવ્યા હોય છે, બરાબર? તો શું એમનું જીવનું જોખમ નહીં? અને તમે જુઓ છો આ 10 વર્ષની અંદર આની હાલત આવી છે. જો હું તમને બીજા બિલ્ડિંગ બતાવું છું. અહીંયા જો લોકો રહે છે હોતે, જો આ લોકોનું જીવનું જોખમ નહીં. તમારે પાણી પડે છે? ના પાણી. ઓકે, પાણી નથી પડતું, હે ને? ભેજ આવે. આ લોકોને અહીંયા જીવનું જોખમ છે. અહીંયા આ લોકો રહી રહ્યા છે. જો આ બિલ્ડિંગ છે, 10 વર્ષની અંદર આપણું સફળ થઈ ચૂક્યું છે. આમાં જે તે અધિકારીઓ હોય, જે તે કોન્ટ્રાક્ટર હોય, એમને કડકમાં કડક સજા થવી જોઈએ. કમિશનરને હું કહેવા માંગુ છું કે એમને કડકમાં કડક સજા થવી જોઈએ. આ લોકોની શિફ્ટિંગ કરાવડાવે ઝડપથી. જે કાયમના લોકો રહે છે, સ્ટાફના લોકો રહે છે, એમને શિફ્ટિંગ કરાવવામાં આવે તાત્કાલિક ધોરણે. અને જે તે કોન્ટ્રાક્ટર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. આ જુઓ, આમાં ઘણો સ્ટાફ તો નીચે શિફ્ટિંગ થઈ ગયો છે. બીજો અડધો સ્ટાફ અહીંયા છે. આ સ્ટાફ એમને ફટાફટ શિફ્ટિંગ કરવામાં આવે ને આ જે કોન્ટ્રાક્ટર છે એમને ઉપર જો સેવાળ ગામી ગયો તો પાણી પડી પડી સેવાળ જામી ગયો. હાલત તો જુઓ. આવી રીતે લોકોના પૈસા બગાડવાના છે. લોકો મજૂરી કરીને પોતાનો વેરો ભરે છે, તો આવી રીતે બગાડવાના છે. મહિલાઓ સ્ટોન લગાવીને પોતાનો વેરો ભરે છે. જ્યારે ભરાતો નથી ત્યારે સ્ટોન લગાવીને મજૂરી કરીને વેરો ભરે છે, અને વેરાના પૈસાનો આવી રીતના વેડફાટ કરવાનો છે. આ ફાયર સ્ટેશન અને આ સ્ટાફ માટે બનાવવાનું ક્વાર્ટર આ છેલ્લા 10 વર્ષમાં બન્યું છે. 10 વર્ષમાં આવી હાલત છે. જો આ બધું બતાવો તો ભાઈ.
આ 10 વર્ષમાં આવી હાલત છે આ ક્વાર્ટરની 10 વર્ષ. જે લોકો આપણા જીવ બચાવવા માટે ફાયરના અધિકારીઓ રાત દિવસે તત્પર હોય એ લોકોના જીવ જો સલામત ન હોય તો સુરતની પ્રજાને આ લોકો કઈ રીતે બચાવશે? આ રીતની દિવાલો થઈ ગઈ છે, આ રીતના પોપડા પડી ગયા છે. આ મેયરનો બંગલો જે બનાવવામાં આવ્યો છે શું એની 10 વર્ષમાં ખાવાની છે? મેયરના બંગલામાં પાણી પડવાનું છે તો શા માટે ભ્રષ્ટાચાર કરીને ભાજપના શાસકો અધિકારીઓ અને એના મળતિયા કોન્ટ્રાક્ટરો આ રીતે પ્રજાના પૈસાનો વેડફાટ કરે છે અને આ રીતે ક્વાર્ટર બનાવીને લોકોને લૂંટવામાં આવે છે? દર વર્ષે વેરો વધારે 4.5 કરોડમાં 10 વર્ષની અંદર 4.5 કરોડના ખર્ચે ફરીથી આ ક્વાર્ટર અને ફાયર સ્ટેશનનું રિનોવેશનનું કામ જો મંજૂર કરવામાં આવતું હોય તો કઈ હદે આ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આપણે સમજી શકીએ છીએ. આ કેવી હાલત થઈ ગઈ છે આખા ક્વાર્ટરની. આ પહેલો માળ છે હજી, તો છેલ્લા માળ ઉપર કઈ રીતની હાલત હશે? આટલું પાણી પડતું હોય પહેલા માળમાં. અહીંયા લોકો ફાયરના અધિકારીઓ આ ક્વાર્ટર મૂકીને બીજે ભાડેથી રહેવા મજબૂર થઈ ગયા છે. એટલો ભ્રષ્ટાચાર આ લોકો ભાજપના શાસકો અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળતિયા કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે. હજી ઉપરનું બતાવું, હજી ઉપરના માળ અને આ સ્ટેબિલિટી રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ સ્ટેબિલિટી રિપોર્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ સંપૂર્ણ ફેલ ગયો છે. તેમ છતાં સુરત મહાનગરપાલિકા આ કામને મુલતવી રાખવામાં આવ્યું. 25 તારીખે જાહેર બાંધકામ સમિતિની મિટિંગ હતી. 4.5 કરોડનું રિનોવેશનનું કામ આવ્યું હતું. રિનોવેશન કરવાનું 4.5 કરોડનું રિપેરિંગ કરવાનું કામ આવ્યું હતું. આ લોકોએ મુલતવી રાખવાનું. શા કારણે મુલતવી રાખવામાં આવ્યું? આ સ્ટેબિલિટી રિપોર્ટ બધે ફેલ ગયા છે. નેગેટિવ આવ્યો છે. ફાઇલની અંદર મુકુંદ દલાલે રિપોર્ટ મૂકેલો છે, એ નેગેટિવ આવ્યો છે. છતાં આ લોકોએ મુલતવી કામ રાખવાનું આવ્યું. અને આ જુઓ, તિરાડું જુઓ. આ ગમે ત્યારે ચોમાસાની અંદર વરસાદની અંદર વધારે પડતો વરસાદ આવે તો ગમે ત્યારે ફાયર સ્ટેશન પડે એવી હાલત છે. છતાં અહીંયા લોકો રહે છે. તમામ રિપોર્ટો મેયરના બંગલા તો બહુ સરસ બનાવવામાં આવે છે. 2.5 લાખના વાસણના બિલ આવે છે, બધું એવું બધું આવે છે. 80,000 લાઇટ બિલ આવે છે. એટલો ખર્ચો કરવામાં આવે છે. અને આવી રીતના આખો જે મળતિયા કોન્ટ્રાક્ટરને જે આપવામાં આવ્યું હોય, જેને આ કામ સોંપણી કરવામાં આવી હોય, એમને આ 4.5 કરોડ ભોગવવામાં આવે ને એ જે આ રિપેરિંગ કરવાનો ખર્ચો, રિનોવેશન કરવાનો ખર્ચો ઉપાડે એવી મારી મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત છે. સ્ટેબિલિટી રિપોર્ટ ફેલ આવ્યા છે. તેમ છતાં હજી સુરત મહાનગરપાલિકાએ ફાયરના અધિકારીઓને હજી ફેમિલી સાથે અહીંયા રહેવું પડે છે. એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. હજી સુધી આ લોકોએ સ્થળ નથી આપ્યું. આ લોકો મજબૂર બન્યા છે અહીંયા રહેવા માટે. અહીંયા કોઈને રહેવાનો શોખ નથી. અહીંયા કોઈ ગમે ત્યારે પોતાના જીવ જોખમમાં મૂકવાનો કોઈને શોખ ન હોય, પણ આ લોકો મજબૂર બન્યા છે અહીંયા રહેવા માટે. છતાં આ લોકોને ફેમિલી સાથે રહે છે, નાના નાના છોકરા છે. તેમ છતાં હજી સુધી આ લોકોને આ ક્વાર્ટર ખાલી કરાવીને અન્ય વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. બસ કમિશનરને મારી એ જ રજૂઆત છે કે આ લોકોને વ્યવસ્થિત સલામત જગ્યાએ ખસેડવામાં આવે અને આને રિનોવેશન કરવામાં આવે. એ જ મારી રજૂઆત છે. જય હિન્દ. પછી જ્યારે કોઈ સારું જ બોલી ગયું. પછી જ્યારે કોઈ ઘટનાઓ બનવામાં આવે રાજકોટ જેવી, ત્યારે એસઆઈટી અલગ અલગ બધી સમિતિ રચીને પછી એ બધું બેન પાણી પડે છે. રાજકોટ જેવી ઘટના બને ત્યારે પછી આખું સુરત દોડતું થઈ જાય, બધા શહેરો દોડતા થઈ જાય. તો આ તો એસએમસી નો છે. એસએમસી અડધા પેડે પડતું હતું. તો અહીંયા તિરાડું જુઓ, અહીંયા આ લોકો રહે છે. આ અંદરનો નજારો અંદરનો જુઓ. બેન પાણી પડતું હતું? હા પડતું હતું. મેં કાલે જ ઉપર કેમિકલ નાખ્યું, વ્હાઈટ કેમિકલ આવે ને તારે નાખ્યું, તારે બંધ થયું છે. બાકી આ અમારા છોકરા લઈને કેમનું અહીંયા નાના બાળકો છે, નાના બાળકોનો જીવ જોખમમાં. હમણાં રાજકોટમાં ઘટના બની, એ લોકો જવાબદાર કોણ? ત્યાર પછી અહીંયા આવી ઘટના બનશે તો આની જવાબદારી કોણ લેશે? કમિશનર તમે લેશો? આ જગ્યા જો, આ બધા આ બધું અહીંયા પાણી પડે બધું ખરે છે. આ કલર ને બધું જ ખરી છે. આ પંખા અડધા સુધી તો પાણી જ આવી જાય છે.
એટલે પછી અમારે ના છૂટકે ઉપર કેમિકલ નાખવું પડ્યું પેલું white અહીંયા જો આવે આ લોકો આ બધું નીકળી જાય. ફાયરના અધિકારીઓ પોતાની ફેમિલી સાથે અહીંયા રહેતા હોય તો અધિકારીઓને નેતાઓને સારા સારા બંગલા મળે, સારી સારી વ્યવસ્થા મળે, તો આ અધિકારીઓએ શું ગુનો કર્યો છે? શા માટે એને આવા મકાનમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે? સ્ટેબિલિટી રિપોર્ટ ફેલ છે તેમ છતાં શા માટે આ લોકોને શિફ્ટ નથી કરવામાં આવતા? અહીંયા જો નાના નાના બાળકો સાથે ફાયર સ્ટેશનના અધિકારીઓ પોતાના ફેમિલી સાથે રહે છે. આ લોકોના જીવના જોખમમાં નાખીને શા માટે કોઈ સુરત મહાનગરપાલિકાના નેતાઓ અને અધિકારીઓ શા માટે પગલાં નથી ભરતા? શા માટે આ લોકોને શિફ્ટ નથી કરતા? મેયરનો બંગલો તો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો મેયરના બંગલા માટે, તો મેયરનો બંગલો 10 વર્ષની અંદર આવી હાલત થશે? ન થાય. શું કામ ને મેયરને રહેવું છે એટલે. અને અમે અરજી કેટલીય કરી કે અમને અહીંયાથી બદલી આપો, અમારે બહાર બીજા જવું છે તો એ અમને અહીંયાથી બદલી જ નથી આપતા. જો આ લોકોનો જીવ જોખમમાં મુકાશે તો જવાબદારી કોની 8 રહેશે? વર્ષની જ્યારે જોઈનિંગ મળ્યું ને ત્યારના અમે અહીંયા જ છે 8 વર્ષ. 10 વર્ષની અંદર જો આવી હાલત થઈ જતી હોય, જો લોકોની હાલત અહીંયા ફાયર સ્ટાફ લોકો સુરક્ષિત નથી, એમની ફેમિલી સુરક્ષિત નથી, તો એ લોકોનો જીવ કઈ રીતના બચાવી શકશે?